યોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, જણાવો શું અનુમાન બની રહ્યા છે? ગુડ આફ્ટરનૂન નીરજ. આવતીકાલે આઈટીની દિગ્ગજ કંપની વિપ્રો પોતાના Q4ના પરિણામ જાહેર કરશે તે તેના અનુમાન પર નજર કરી લઈએ તો QOQ ધોરણે આવક 0.5% ઘટવાના અંદાજ બનતા જોવા મળી રહ્યા છે, પરંતુ માર્જિનના ફ્રન્ટ પર ઉછાળાની અપેક્ષા છે, એટલે કે 14.8%થી વધીને 15.8% માર્જિન રહી શકે છે. ત્યાં નફાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ 7%ના ગ્રોથની અપેક્ષા જોવા મળી રહી છે, પરંતુ અન્ય બીજે ક્યાં અનુમાન છે તેના પર નજર કરી લઈએ તો ખાસ કરીને TCV અને ACVના આંકડા જે છે તે નરમ આવી શકે છે અને જૂન ત્રૈમાસિક માટે આવક ગ્રોથ ગાઈડન્સ જે છે તે -0.5 થી 1.5%ની વચ્ચે રહેવાની શક્યતા જોવા મળી શકે છે. પરંતુ બીજે ક્યાં નજર રાખવાની રહેશે તો ખાસ કરીને વિપ્રોમાં સિનિયર લીડરશિપમાં જે રાજીનામું આવ્યું છે તેની કેટલી ઇમ્પેક્ટ પડશે તે જોવાનું રહેશે. તે સાથે અન્ય કંપનીઓની સરખામણીએ ગ્રોથ થોડો ધીમો છે તો તેનું કેવું ઇમ્પેક્ટ પરિણામ પર જોવા મળશે તેના પર નજર રાખવાની રહેશે. ખાસ કરીને ટર્ન અરાઉન્ડ માટે કંપનીએ ઘણા અગત્યના પગલાં લીધા છે અને 70% માર્જિન હાંસલ કરવા માટે પણ કંપની ઘણા બધા પગલાં લીધા છે. તો તેનું કેવું રિએક્શન આવે છે તે દરેક મુદ્દા પર ખાસ નજર રાખવાની રહેશે. પરંતુ ઓવરઓલ વિપ્રોના પરિણામ જે છે તે હાલમાં આપણને મિશ્ર આવતા જોવા મળી રહ્યા છે.